એવા ગ્રંથની ચર્ચા કરવી છે કે જે ગ્રંથમાંથી આપણને જીવન કેમ જીવવું એ શીખવા મળે. ગ્રંથની વિશેષતા એટલે મહાત્મ્ય, પરિચય, ઓળખાણ. સ્વાભાવિક છે કે કર્મ કરનાર વ્યક્તિ પોતે પોતાની ઓળખ ન ઓળખ પરિચય કરાવનાર વ્યક્તિ કોઈ ત્રીજો હોય. આપણે આપણા વખાણ કરીએ તો કોઈ આપણી હાંસી ઉડાડે કે ભાઈ પોતાના વખાણ પોતે જ કરે છે. એક કામની, એક કર્મની, એક ક્રિયાની કિંમત ક્યારે થાય તો કે બહારનો કોઈ વ્યક્તિ આવી અને જ્યારે એને પ્રશંસા કરે, એના વખાણ કરે, એનો પરિચય આપે, ત્યારે એક કર્મ ફલિત થયું કહેવાય. તો શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદની આપણે કથા કરવી છે તો સ્વાભાવિક છે કે એની ઓળખાણ, એનો પરિચય, એની વિશેષતા એ ભાગવતજીમાં ન હોય. પણ પદ્મ પુરાણે
6 અધ્યાયો દ્વારા ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું અને સ્કંદ પુરાણે 4 અધ્યાયો દ્વારા ભાગવતજીની પ્રશંસા કરેલી છે. એનાથી આગળ કહીએ તો અણુભાષ્યમાં વલ્ભાચાર્ય મહારાજે આજ્ઞા આપી કે ક્યારેય પણ વાદમાં, વિવાદમાં, ધર્મની ચર્ચામાં કાંઈ વાત થાય, મહાપ્રભુજી આજ્ઞા કરી છે. ધર્મની બાબતમાં ક્યારેય ચર્ચા થાય અને પ્રમાણ માગે તો એ પ્રમાણ ભૂત ગ્રંથો કયા? મહાપ્રભુજીએ કીધું કે 4 ગ્રંથો છે, એમાંથી કોઈ વાત લઈ, એનો શ્લોક લઈ અને તમારી પાસે ધર્મની ચર્ચા કરે તો એને માન્ય રાખો. 4 ગ્રંથો મહાપ્રભુજીએ બતાવ્યા. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણિ ચૈવ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુર્યુગમ. 4 ગ્રંથો. વેદાઃ 4 વેદ. 4 વેદમાંથી કોઈ વાત કરે કે ભાઈ આ ધર્મની ચર્ચા આ વેદમાં બતાવેલી છે તો એને માન્ય રાખે. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની, ભગવાન સ્વયં એના મોઢેથી જે બોલેલા છે શ્રી કૃષ્ણ, તે શ્રી કૃષ્ણ પોતાના મોઢેથી શું બોલ્યા તો કે ગીતાજી. એનો આધાર લઈ, એનું પ્રમાણ લઈ અને આપણી પાસે કોઈ વાત કરે તો એને માન્ય રાખે. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણિ ચૈવ. વ્યાસે લખેલા સૂત્રો, એ સૂત્રનું પ્રમાણ લઈ અને કોઈ વાત કરે તો એને માન્ય રાખવું. અને છેલ્લે બતાવ્યું મહાપ્રભુજીએ સમાધિ ભાષા વ્યાસસ્ય. સમાધિની અંદર વ્યાસજીએ જે ભાગવત લખ્યું છે એનો આધાર લઈ અને કોઈ વાત કરે તો એ વાતને માન્ય રાખવું. પદ્મ પુરાણના 6 અધ્યાયો દ્વારા આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ભાગવત શું છે, એની વિશેષતા શું છે, ભાગવત કરવાથી શું થાય, ભાગવત સાંભળવાથી શું થાય. ભાગવતજીની કથા 7 દિવસ સુધી આપણે આજથી પ્રારંભ કર્યો. 7 દિવસ કથાને આપણે શ્રવણ કરીએ તો શું થાય, એનો પ્રભાવ આપણા જીવનમાં શું પડે, એ સમજવા માટે પદ્મ પુરાણના 6 અધ્યાયો લઈ અને આપણે મહાત્મ્યનો પ્રારંભ કરીએ. પ્રારંભમાં ભગવાન સત, ચિત્ત અને આનંદ એવા સ્વરૂપના વંદન કરી અને આપણે પ્રારંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રારંભમાં ભગવાન કૃષ્ણની વંદના બતાવી. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે તો કે સત, ચિત્ત અને આનંદ. 3 પ્રકારે આનંદનો છે. કેવું સ્વરૂપ છે ભગવાન? કે સત, ચિત્ત અને આનંદ. એક તો કૃષ્ણમાં સત્ય છે, જેવું બોલે એવું કરે. સત, ચિત્ત જેનું એકાગ્ર છે, એકાગ્ર ચિત્ત. અને એકાગ્ર ચિત્ત ક્યારે થાય તો જ્યારે ભગવાન કૃષ્ણની કૃપા થાય તો ચિત્ત એકાગ્ર થાય. ચિત્ત એકાગ્ર એટલે કોઈ પણ એક જગ્યાએ મન, બુદ્ધિ ને સ્થિર કરવું. કથામાં બેઠા છીએ તો કથામાં જ સ્થિર રહેવું. બહાર જે થતું હોય એની આ કાંઈ મતલબ નહીં.
અવાજ આવે, કોઈ બોલાવે તો આપણું ધ્યાન ન જાય, કથામાં જ આપણું ધ્યાન રહીએ. આ એકાગ્રતા એ કેમાં છે? તો કે કૃષ્ણ સત ચિત અને આનંદ. કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો કે આનંદમય. કૃષ્ણ પાસે માત્ર આનંદ છે, અને આનંદ એટલા માટે છે કે આનંદ નિર્દ્વંદ છે. આનંદનો કોઈ પર્યાય નથી, નિર્દ્વંદ છે. એટલે આપણે એમ કે સુખી હોય તો એ દુઃખી થાય, હર્ષ થાય તો વાહે શોક થાય. આનંદ હોય, આનંદની પાછળ કઈ આવે? નિર્દ્વંદ છે. માટે કૃષ્ણની ભક્તિ કરવી હોય તો નિરંતર આનંદમાં રહેવું, મોજમાં રહેવું. જો આનંદમાં હશો ને તો જ કૃષ્ણ મળશે. નહીંતર ઘરે ખાલી એમને લાલાના શણગાર કરવાનું, એનો મૂળ તત્વ જ આપણી પાસે નથી તો લાલાની પૂજા કરીને ફાયદો છે. માટે બ્રાહ્મણો તમારી પાસે કોઈ પણ કર્મ પ્રારંભ કરાવે એમાં પહેલો જ શ્લોક બોલે પ્રસન્ન વદનાંત્યાય સર્વ વિઘ્નો શાંતયે. વિઘ્નનો નાશ ક્યારે થાય? તો કે જો તમે આનંદમાં હો. કોઈ પણ કર્મ કરો આનંદમાં કરો અને મોજમાં રહો. આપણે કહીએ કે બાબા મોજમાં રહે ને તને હું માનું, પગે લાગે, ચા પાડે, ફરાર કરાવે, બાપા કરે તો મોજમાં રહે ને ભાઈ હું માનું. કવિએ કહ્યું મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. શું લઈ જાવ કારણ વગર. અને આપણે ઉપાધિ કહીએ કે કઈ ખાવાનું, કઈ ખાવાનું નથી. ખોટા જેવું કરે, લોહી ઉકાળા કરવા. એના કરતા અગમ ગોચર અલખ ધણીની, અગમ ગોચર અલખ ધણીની, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં બાકી ટોબડો ચડાવીને બેઠા હોય તો એના ઘરે ભાડો દી ના આવે તો ભગવાન આવે. પછી આપણે એમ કહીએ પકડી મજા. કથા વાંચવાની મજા ત્યારે આવે ત્યારે સાંભળતા શબ્દ તરત પકડી લે ને બિરદ આપે ને ત્યારે કથા વાંચવાની મજા આવે. ઓલું એમ થાય જંગલમાં બેઠા બેઠા બોલીએ, આ મજા આવે. માટે કહ્યું સચ્ચિદાનંદ ઉપાય આ સ્વરૂપ. પછીના પદમાં કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, જેનાથી આખું આ બ્રહ્માંડ ભરાયેલું છે એવા કૃષ્ણ. તાપત્રય વિનાશાય, ત્રણ તાપમાંથી મુક્તિ આપે હે કૃષ્ણ. તાપ કયા? આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. સાવ સરળ ભાષામાં આદિ વ્યાધિને ઉપાધિ. કૃષ્ણની ભક્તિ કરીએ એટલે આ ત્રણ તાપમાંથી મુક્તિ મળે. આદિ, આદિ કોને કહેવાય? બધું આપણને ભગવાને આપ્યું હોય. તબિયત બગડે ડોક્ટર પાસે જાય, સંપત્તિ ખૂબ આપે છે. ડોક્ટર આગળ જઈને એમ કે સાહેબ અંધારા આવે,
સાહેબ એમ કે ડાયાબિટીસ બોર્ડર ઉપર છે. હવે ઘી ખાતો નહીં, મિષ્ટાન ખાતો નહીં. આપણા આંગણે કોક આવ્યો બધાને પીરસીને આપણે બેઠા બેઠા જોઈ આદિ. પછી વ્યાધિ. વ્યાધિ ઈચ્છા થાય છે કે આ લેવું છે પણ લઈ નથી શકતા, એ પૂરું નથી કરી શકતા. આ વ્યાધિ અને ઉપાધિ બધું હોવા છતાં ભોગવી ન શકીએ આ ઉપાધિ. અને ઉપાધિ તો આપણે કેટલી કરીએ, ફળો એ કઈ ખર્ચા કરતો હોય તો જીવ આપણો બચતો હોય, આમ કેમ ખર્ચા કરતો હોય, ઈ વાપરે, ઈ મહેનત કરે, એને આનંદ કરે, પણ પીડા આપણે થતી હોય આ ઉપાધિ. કારણ વગર કેમ કામ ઉપાધિ કરે આ ઉપાધિ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા કૃષ્ણને વંદન કરી અને આપણે કથાનો પ્રારંભ કરીએ. નૈમિષ ક્ષેત્રમાં નૈમિષય સુતમાસીના મભિવદ્ય મહાનમતે કથામૃત યશસ્વાદ કુશલ સૌરભ્રવી. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા. સૌનક મહારાજનું આગમન થયું. શુદ્ધ પુરાણીને જોઈ સૌનકને પ્રશ્નો કર્યા કે મહારાજ અજ્ઞાનદ્વાંત વિદ્વાંસા કોટિ સૂર્ય સમાપ્રભ સુતાખ્યાયે કથાસારમ મમ કર્ણારસાયણમ. ભક્તિ જ્ઞાન વિરારપ્તો વિવેકો વર્ધતે મહાન. માયામોહનિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. શુદ્ધ પુરાણી કહે છે કે મહારાજ આ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે કોટિ સૂર્ય સમાપ્રભ, જેમ સૂર્ય ઉદય થાય અંધકારનો નાશ થાય એમ પ્રભુ તમારું પ્રાગટ્ય થયું. તો સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણા. હે મહારાજ મારા કાનને આનંદ આવે એવું પરમ ચરિત્ર તમે મારી પાસે કહો. કેવું ચરિત્ર? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, જે સાંભળવાથી ભક્તિ અને જ્ઞાન આ જાગૃત થાય. વિવેકો વર્તતે મહાન, જે સાંભળવાથી વિવેક વધે એવું ચરિત્ર. કથામાં જઈએ અને જો વિવેક ના આવે તો કથા સાંભળવી નહીં. કારણ કે શુદ્ધ પુરાણીકે કહ્યું કે મહારાજ વિવેકો વર્તતે મહી, જે સાંભળવાથી વિવેક વધે એવી કથા તમે અમારી પાસે કહો. શુદ્ધ પુરાણી કહે છે કે મહારાજ ઇહ ભોરે કલો પ્રાયો જીવાશ્ચા સુરતાંગતા યેષા ક્રાંતસ્ય યસ્યૈવા શોધને કિં પરાયણમ. ક્રોશ મનના વિચારો શાંત થાય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, કૃષ્ણની પ્રાપ્તિ કેમ થાય એવું ચરિત્ર તમે અમારી પાસે કહો. શુદ્ધ પુરાણીકે કહ્યું કે મહારાજ ચિંતામણિ લોક સુખમ સુરદ્રો સ્વર્ગ સંપદમ વયજ્જતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. શુદ્ધ પુરાણીકે કહ્યું કે મહારાજ મણિ પ્રસન્ન થાય તો ઈચ્છિત કલ્પિત દ્રવ્ય આપે. સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર પ્રસન્ન થાય તો સ્વર્ગનું રાજ્ય આપે. પણ ગુરુ પ્રસન્ન થાય તો વૈકુંઠમ યોગી દુર્લભમ. મહારાજ જો ગુરુની કૃપા થાય તો યોગીઓને પણ દુર્લભ એવી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તો તમે
ગુરુ તરીકે વિરાજમાન થઈ અને અમારા કાનને પવિત્ર બનાવવા માટે અમારી પાસે કથા આવે. શુદ્ધ પુરાણિકે કહ્યું કે મહારાજ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ એતસ્માत् પરમ કશ્ચિત મન્નતુદ્યેન દેતતે. શુદ્ધ પુરાણિકે કહ્યું કે મહારાજ તમારી પાસે હું ભાગવત કહું છું. કલૌકીરેણ ભાષિતમ. ભાગવત કયું? તો કે જે વેદવ્યાસજીએ પાકેલું ફળ રાખ્યું એમાં સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી અને જેના ફળને રસને વહેતો કર્યો એ કલૌકીરેણ ભાષિતમ. સુખદેવજી માટે અહીંયા શબ્દ પ્રયોગ થયો પોપટ. નહીંતર સંસ્કૃતની દ્રષ્ટિએ વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો કદાચ વ્યાસજી મહારાજ લખે કે કલૌ સુકેન ભાષિતમ. તો શબ્દ બંધ નથી થતો, અનુષ્ટુપ જ દે છે. શબ્દ માત્ર કીરેણ પોપટ, મતલબ કે પોપટને જેટલું શીખાડીએ એટલું જ બોલે, એનાથી આગળ કાંઈ નથી બોલે. કહેવાનો અર્થ એ છે કે વ્યાસજીએ જેટલું ભાગવત સુખદેવજીને ભણાવ્યું એટલું જ ભાગવત સુખદેવજી બોલ્યા છે, પોતાનું કાંઈ ઉમેરીને નથી બોલ્યા. માટે સુખદેવજી માટે શબ્દ અહીંયા પોપટ ઉભો થયો. જન્માંતરે ભવે પુણ્યમ તથા ભાગવતમ પરીક્ષિતે કથા વક્તુમ સભાયાં સંચિતે સુખે. એક ને જન્માંતરે ભવે પુણ્યમ, એક જન્મ નહીં પણ હજારો જન્મનું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે ભાગવત કરવાનો, ભાગવત સાંભળવાનો પુણ્ય આપણને પ્રાપ્ત થાય. એમાં પણ આપણે જે જગ્યાએ બેઠા છીએ, જે કથાનો પ્રારંભ કર્યો એ જગ્યા, એ તીર્થ કનખલ. આ જગ્યા કઈ છે? કનખલ તીર્થ છે. કનખલ માટે એક શબ્દ શ્લોક છે કે સ્નાતવા કનખલે તીર્થે પુનર્જન્મ વિદ્યતે. કનખલમાં ગંગામાં સ્નાન કરવાથી બીજો જન્મ નથી થતો, આ જન્મમાં મુક્તિ મળે. સ્નાતવા કનખલે તીર્થે. એમાં પણ ભગવતી પાપમોચની માં ગંગાનું સાનિધ્ય, એના સાનિધ્યમાં કનખલ તીર્થમાં બેસી અને આપણે ભાગવત કરવાનો, સાંભળવાનો, વાંચવાનો મોકો મળ્યો. મોકો કેના દ્વારા મળ્યો એ મહત્વનું છે. કરતા કોણ છે એ મહત્વનું છે. આપણે બધા તો ક્રિયામાન છે, એટલે તો ચાલુ ગાડીએ બેસી ગયા આપણે બધા આનંદ કરવા માટે, ભાગવતની ગંગામાં, પ્રત્યક્ષ ગંગામાં સ્નાન કરવામાં આપણે તો બેસી ગયા, પણ કરતા કોણ છે આ મહત્વનું છે. અને કરતાનો ભાવ કેવો છે એ મહત્વનું. બાવળનું ઝાડ વાવી એ મોટું થાય પછી એમાં આપણે અપેક્ષા કરીએ કે કેરી મળે, શક્ય નથી. રોટલી વાવો કેરી, એમાંથી આંબો થાય, એ કેરી આપે. તો આ ભાગવતની રોટલી વાવી હતી કોની? મહત્વનું છે. ભાવનાર વ્યક્તિ હાજર નથી. એક ઈશ્વરની કૃપા છે આપણા ઉપર કે જે વ્યક્તિ વાવીને ગયો એની તો વાવી દીધી એ નથી, પણ એ ઝાડ
લગભગ 10-12 વર્ષે 10-12 વર્ષ પહેલા આ ફળ હોવાનું ઓફિસમાં અમે બેઠા હું અને મારા પરમ મિત્ર કહું તો પણ ચાલે એનાથી આગળ મોટા ભાઈ કહું તો સમજ એ હતો અત્યારે ભગવાન મારે મૂળ ઉપર હવે એટલા માટે હું કોઈની પ્રશંસા એની કરવા આવ્યો નથી પહેલી વાત વ્યાસપીઠ વ્યક્તિગત પ્રશંસા માટે છે જ નહીં આજનો માત્ર હરિના જ વખાણ થાય વાત એટલા માટે કરું છું કે મૂળની ખબર હોવી જોઈએ કે મૂળ શું છે મળે અને એટલા માટે કહું છું આગળની કથામાં પણ આવશે કે સંકલ્પ શુભ કરો એટલે એની પૂર્તિ ઈશ્વર ચોક્કસ કરશે ક્યારે કરશે એની ઈચ્છા છે પૂર્તિ કરે એ 100% તો સંકલ્પ શુભ હોવો જોઈએ 10 થી 12 વર્ષ પહેલાનો આ સંકલ્પ અત્યારે સિદ્ધ થયો ને પણ કેવી પરિસ્થિતિ પરિસ્થિતિનું વર્ણન હું અહીંથી નહીં કરી શકું એ પરિસ્થિતિમાં સંકલ્પ શુભ થયો ગોઠલી ભવાની આજે આપણે બેઠા એ વ્યક્તિ નથી પણ એનો આનંદ એની છાયા આપણે બેસી અને ગોઠલીમાંથી જે કેરી બની એનું ફળ આપણે બેસીને આજથી આપણે ખાવાનું ચાલુ કર્યું કરતા મહત્વ છે ક્રિયામાન નથી અમે વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચીએ છીએ અમે તો ક્રિયામાન છીએ લખવા વાળો તો ખૂબ અલગ છે લખીને કયો અમે તો વાંચીએ છીએ એમાં અમારું કાંઈ છે ને તો અમારાથી એવો અહંકાર ન કરાય તમે કર્યું અને અહીંયા કથા આપણે કરીએ છીએ તો આપણે એવું અભિમાન પણ કરવાની જરૂર નથી કથા અમે કહીએ આ વાવવા વાળો તો ખૂબ અલગ છે એ વાવીને વયો ગયો આપણે તો ખાલી હલીએ છે આપણે અભિમાન કરવા જેવું નથી આપણે તેમાં પાણી પાયું ને ઝાડ મોટું થયું બસ આપણે તો ધ્યાન રાખ્યું બે શબ્દોમાં એનો પરિચય આપી અને કથા આગળ લઈશ ઈશ્વર ક્યાં આવે ઈશ્વરનું સામિપ્ય કોને મળે મેં પહેલા જ કીધું હું વખાણ કોઈના નહીં કરું માત્ર પરિચય આપીશ હા એ આપીશ 100% જેને આપણે વંશજો છીએ આ પરિવાર જપો નામ જલિયાનું કરે પાપનો નાશ શું શીખાડી ગયો બાપો આપણને ખવડાવો જરા બાપાએ કોઈ દી એમ કીધું મને પગે રાખજો રામનું ભજન કરો અને ટુકડો ખવડાવો ન્યા જેને આવવું પડે દોરી ઝંડો મૂકી જાય ગાડી લેવા પાછો ધક્કો નથી ખાતો બસ એવી ઝાંખી મને દેખાણી ટૂંકમાં એની વાત કરી અને કથા રોટલો ખવડાવશો ને એટલે તમારે કોઈ આગળ લાંબો વાત કરવા જવું નહીં પડે આ હકીકત છે એટલે જ વારંવાર દરેક કથામાં એક રોટલો રાખજો બાપ જેટલો બને એટલો રોટલો ખવડાવજો
અને એનું પ્રત્યક્ષ પ્રમાણ અમારી સામે બેઠું છે. જેને રમતમાં આનંદમાં ગાડી કાકી કઈ બોલાવી આ સાંભળેલી વાત નથી હો. હું અહીંથી આ સાંભળેલી વાત નથી કરતો, મેં જોયેલું છે. એને પાણીમાં બટર બોલીને ખાતાય મેં જોયું છે. ઘરમાં એક રોટલો હોય અને 4 જણા ખાવા વાળા હતા એ જોયેલ છે. છોકરાઓને એમના પતિને ખવડાવી દઈએ અને ચોથી રોટલો વધે, દરવાજે આવીને તો કુકુરી એક માં ભૂખ લાગી રોટલો ઉપાડીને દઈ દઈએ અને પાણીનો કસ્યો કહીને હુઈ જાય એ અમે જોયેલ છે. મેં હમણાં કીધું મિત્ર કહું તો મિત્ર અને ભાઈ કહું તો ભાઈ, અને બધા સાંભળે એમ હું મોઢે કહેતો કે દુઆ દે આને કે કાંઈ નતું એમાંથી આ બધું થયું ને એ દુઆ દે આને. રોટલો ચાલુ રાખ્યો એટલે તમે ક્ષેત્ર થઈ ગયા. રોટલો મોટો રાખજો બા, રોટલો મોટો રાખશો ને એટલે કોઈ આગળ રોટલો માગવા નહીં જવું. સદગુરુએ કહ્યું કે મહારાજ સુખદેવજીએ જે રસને વહેતો કર્યો તે હું તમારી પાસે કહું છું. સુખદેવજી મહારાજે કહ્યું પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે સુખે સુધાકુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગતં. પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર સ્થિર થઈ કથાનો પ્રારંભ કરે એ સમયે ઇન્દ્ર મહારાજ સુધાકુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગતં. દેવતાઓ બધા સ્વર્ગલોકમાંથી એક કુંભ લઈ અને સુખદેવજીની પાસે આવ્યા. આવી અને બેસી ગયા હોત કથામાં તો વાંધો નતો, તો એને ભીંગડી પકડીને કોઈ ઊભા કરીને કાઢત નહીં કે ભાઈ શું કામ કરું. ઇન્દ્ર મહારાજ કુંભ લઈને આવ્યા. કુંભમાં શું હતું તો અમૃત. ત્યાં આવી સુખદેવજીની પાસે આવી અને વિનિમય કર્યો, મતલબ વેપાર કરવા બેઠા સુખદેવજીની પાસે. ઇન્દ્ર મહારાજે કહ્યું કે મહારાજ કસુદા કથા લોકે કક્વા ચક્વા મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈગમ તદા દેવાજહાસઃ. ઇન્દ્ર મહારાજે કહ્યું પરીક્ષિતને કે મહારાજ પરીક્ષિતને તમે જે કથારૂપી અમૃત આપવાના છો એ અમને આપો. અમે આ અમૃતનો કળશ લઈને આવ્યા છીએ, આ તમે સુખદેવજીને આપો એટલે અમર થશે. સુખદેવજી મહારાજે કહ્યું ઇન્દ્ર મહારાજને કે મહારાજ વિનિમય કરવું હોય ને તો સરખી વસ્તુ ન થાય, કાંઈ અદલા બદલી કરવી હોય તો એ સરખી વસ્તુ નહીં થાય. તમે લઈ આવ્યા છો એ શું છે? સુખદેવજીએ કહ્યું કસુદા કથા લોકે કક્વા ચક્વા મણિર્મહાન. તમે લઈ આવ્યા છો ને અમૃત એ કાચનો કટકો છે. અરે હું જે સુખદેવજીને આપવાનો છું એ મણિ છે. મણિ અને કાચ આ બેનો વિનિમય ન થાય. સત્યલોકમાં બ્રહ્મદેવની પાસે જઈ છાબડા બાંધ્યા, એમાં બધા પુસ્તકો પધરાવ્યા, પણ ભાગવતજીનું છાબડું એક એક ગ્રંથ અધર ન કરી શક્યું. સુતજી મહારાજ કહે છે કે એ સમયે અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં સુખેના મમ ભક્તેના સા શિષ્યં વચાર્ય. એક વખત 4 સનત કુમારો પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળ્યા. તો રસ્તામાં
નારદજીની સાથે સમાગમ થયું. સનત કુમારોએ નારદજીને જોયા, ઊભા રહી કુમારોએ પ્રશ્ન કર્યો કે મહારાજ, કથમ બ્રહ્મન દિનમુખા કુતશ્ચિંતાતુરો ભવાન સ્વહિતં ગમ્યતે તત્ર કુતશ્ચાગમનં તવ. સનત કુમારોએ કહ્યું કે મહારાજ ઊભા રહો, તમારા મોઢા ઉપર ચિંતા શેની છે? કાંઈ દુઃખ હોય તો તમે અમારી પાસે કહો. અને આમ પણ સંત હોય, સંન્યાસી હોય, એના મોઢા ઉપર તો આનંદ હોય, તો તમારા મુખ ઉપર ચિંતા શેની છે? તમારી પાસે એવો કાંઈ ધન તો નથી કે કોઈ ચોરી ગયા હોય, એવી કોઈ સંપત્તિ નથી કે કોઈ લૂંટી જાય, તો તમે ચિંતા શેની છે? નારદજીએ કુમારોને કહ્યું કે સાંભળો, અહમ તો પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. પુષ્કરં ચ પ્રયાગં ચ કાશી ગોદાવરીस्तथा. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણાદિતસ્તદા. નારદજીએ કહ્યું કુમારોને કે સાંભળો, હું પૃથ્વીને સર્વોત્તમ જાણી પરિક્રમા કરવા માટે નીકળ્યો. કઈ જગ્યાએ? પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, આ બધી જગ્યાએ હું ફર્યો, પણ મને સંતોષ ન થયો. કારણ? કુમારોએ પૂછ્યું. નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરં પરિણો દેવા વરાકાકુટવાસિનઃ. નારદજીએ કહ્યું કે મહારાજ, મેં જોયું, આ મોટા મોટા તીર્થોમાં ગયો તો મેં દરેક જગ્યાએ જોયું. શું જોયું? સત્યમ નાસ્તિ. મહારાજ, ક્યાંય સત્ય નથી, ક્યાંય તપ નથી, શૌચ નથી, દયા નથી, દાન નથી. તો છે શું? તો ઉદરમ ભરીનો જીવા. મહારાજ, માત્ર ને માત્ર પોતાના ઉદરનું ભરણ પોષણ કરવામાં તત્પર છે. પૈસા કેમ મળે? આવડતું હોય કે ના આવડતું હોય, પૈસા મળે છે. કરો. ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટવાસિના. મહારાજ, કૂટ ભાષા વારંવાર ખોટું બોલે છે, ક્યાંય સત્ય નથી. નારદજીને બહુ ચિંતા છે, કારણ કે નારદજી આ પહેલી વાર જોયું હશે ને, એટલે આપણે આ રોજ જોઈએ છે, એટલે આપણે આમાં કંઈ નવું લાગતું નથી. નારદજીએ કહ્યું, સાંભળો, મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા પાખંડા નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. માણસ મંદાહ સુમંદ મતયો, માણસનું ભાગ્ય મંદ થયું, બુદ્ધિ પણ મંદ થઈ. મંદ ભાગ્યા યુપદ્રુતા, ભાગ્ય નથી તોય ઉપદ્રવ કઈ જ રાખે. મહારાજ, આ બધું જોતા જોતા હું યમુનાના તટ ઉપર પહોંચ્યો તો ત્યાં મેં આશ્ચર્ય જોયું. શું જોયું? નારદજીએ કહ્યું કે મહારાજ, એકાદો તરુણી તત્ર નિશ્ચેવના ખિન્નમાનસા વૃદ્ધો વૈ પતિતો પાર્શ્વે વિશ્વસંતાવચેતનો. મહારાજ, યમુનાના તટ ઉપર પહોંચીને મેં જોયું તો મેં આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી હતી, એની પાસે બે વૃદ્ધ પુરુષો સૂતેલા હતા. હું ત્યાંથી પસાર થયો, એ સ્ત્રીએ મને અવાજ આપ્યો, કહ્યું, મહારાજ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ વચિંતામપિ નાસ્તય દર્શનં તવ લોકસ્ય સર્વદા દરણં પરમ. અવાજ આવ્યો, ભો ભો સાધુ. એ મહારાજ, ઊભા રહો, ઊભા રહો.
એક ક્ષણ માટે તમે મારી પાસે રહો. કારણ તો કે દર્શનમ તવ લોકસ્ય, મહારાજ આપના દર્શન માત્રથી કલ્યાણ થાય. તમારું વાક્ય કેવું છે? સ્ત્રીએ કહ્યું કે મહારાજ બહુધા તવ વાક્યેના અશાંતિર ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરિ ભરતો દર્શનમ દદા. મહારાજ તમારા વાક્યથી મનને શાંતિ મળે. તમારા દર્શન માત્રથી દુઃખ દૂર થાય. બહુધા તવ વાક્યેન, મહારાજ તમારા એક વાક્યથી ધ્રુવજીને અવિચળ પદની પ્રાપ્તિ થઈ. નારદજીએ કહ્યું કે હું ત્યાં ઊભો રહ્યો, આ સ્ત્રીની પાસે ગયો, ઓળખતો નથી. નારદે કહ્યું સનત કુમાર, મેં એને પૂછ્યું કાશીત્વમ કા વિમૌ ચેમા નાર્યકા પદ્મનો જમા. પૂછ્યું નારદજીએ કે દેવી તમે કોણ છો? તમારી પાસે આ સુતેલા વ્યક્તિ એ કોણ છે? સ્ત્રીએ જવાબ આપ્યો. આ સ્ત્રીએ કહ્યું કે મહારાજ અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઇમો મે તનયો મનો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. મહારાજ હું ભક્તિ છું. આ બે સુતેલા મારા બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ જોયું નારદે સનત કુમારને કહ્યું કે મને આશ્ચર્ય થયું કે માં વૃદ્ધ હોય અને પુત્ર યુવાન હોય. અહીંયા અલગ છે, પુત્રો વૃદ્ધ છે અને માં યુવાન છે. નારદજીએ પૂછ્યું, ભક્તિએ કહ્યું કે મહારાજ સાંભળો, ઉત્પન્ના દ્રવિડે શાહ, દ્રવિડમાં હું ઉત્પન્ન થયો. વૃદ્ધિ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગુર્જર પ્રદેશમાં પહોંચી તો હું વૃદ્ધ બની ગઈ. ધન્યમ વૃંદાવનમ, મહારાજ ત્યાંથી ધન્ય છે આ વૃંદાવનની નગરીને કે હું અહીંયા પહોંચી તો હું ફરીથી યુવાન બની, પણ મારા બે પુત્રો એ વૃદ્ધ થયા. માટે વૃંદાવનને આપણે ભક્તિની નગરી કહીએ છીએ. વૃંદાવનમાં જાય ને એટલે આપણને ભક્તિ કરવાની ઈચ્છા થાય, કારણ કે ભક્તિની નગરી છે વૃંદાવન. જ્ઞાન જ્ઞાન અને વૈરાગ્યની કોઈને જરૂર જ નથી. કારણ તો કે ભક્તિ છે કે ખરેખર તો કે ભગત હરિના જન તો હવે કહીએ ભગત હોય એટલે ક્યારેય મુક્તિ ન મળે. કદાચ ઈશ્વર એની પાસે આવે અને એમ કહે કે તો તારે મુક્તિ જોઈએ છે, એટલે ભગત હોય ને ના પડી ગયું. હરિના જન તો મુક્તિ ન મળે, એ ક્યારેય મુક્તિની અપેક્ષા ન કરે. એમ કહે કે એક નહીં, હજી બીજા જન્મ આપો, મારે ભક્તિ કરવી છે. એ ભક્તિ જ માનવી છે. વૃંદાવનમાં ભક્તિમાં નહીં બધાય, જ્ઞાન વૈરાગ્યની જરૂર નથી, એટલે બે વૃદ્ધ થયા. નારદજીએ કહ્યું કે દેવીએ મને કહ્યું કે મહારાજ તમે કંઈક એવો પ્રયત્ન કરો કે મારા બે પુત્રો જે વૃદ્ધ થઈ અને પડી ગયા છે એ જાગૃત થાય. નારદજીએ કીધું, મેં એને કીધું મામ ચિંતા કરું જે વર્ષે, તો ચિંતા મૂકી દે, તારા પુત્રોને જાગૃત હું કરી દઈશ. નારદજીએ કીધું કે એમની પાસે બેઠો, 4 વેદ ભણ્યા, 4 વેદ પૂરા થયા, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, બગાસું ખાઈ પાછા સુઈ ગયા. પુરાણો વાંચ્યા,
પૂર્ણ થયા, જાગૃત થયા, બગાડો કાંઈ પાછા સુઈ ગયા. કોઈ પણ રીતે એ જાગૃત ન થયા એટલે એ દેવીએ મારી સ્તુતિ કરી. જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્થે વચન રચનમેકં કેવલં ચાકલયં ધ્રુવપદમપિ યન્તો रुद्रपातो ध्रुवोऽयं सकलकुशलपात्रं बम्बपुत्रं नतोऽस्मि. આ દેવીએ સ્તુતિ કરી, કહ્યું કે તમારા એક વચનથી ધ્રુવજી મહારાજને અવિચળ પદ મળે છે. એવા વચનવાળા તમને હું વંદન કરું છું અને મારા બંને પુત્રોને આ જાગૃત કરો. નારદજીએ કહ્યું મેં પ્રયત્ન બહુ કર્યા પણ એ પુત્ર જાગૃત ન થયા. સનત કુમારે કહ્યું કે તો પછી તમે ભાગવત કેમ ન વાંચો? નારદજીએ કહ્યું કે મહારાજ વેદનો સાર એ ભાગવત છે. તો મેં 4 વેદનું પાઠ કર્યું, એ જાગૃત ન થયા તો ભાગવત વાંચવાથી જાગૃત થશે? પ્રશ્નાર્થ કર્યો થશે? સનત કુમારોએ કહ્યું કે ચોક્કસ થશે. કઈ રીતે? દૂધમાં ઘી છે, આપણે બધાને ખબર કે દૂધમાં ઘી છે. મંદિરમાં આપણે દીવો પેટાવ્યો ઘીનો, ઘી થઈ ગયું. કોઈ બુદ્ધિશાળી માણસ આપણને એમ કહે કે કામ કરો ને, વાટકી દૂધ પધરાવી દો એટલે દીવો ચાલુ રહેશે. દૂધે દીવો થાય નહીતર દૂધમાં ઘી છે પણ દૂધથી દીવો ન પેટે. શું કામે? સનત કુમારોએ કહ્યું નારદજીને કે મહારાજ દૂધ હોય એને પહેલા તો બગાડવું પડે. છાશનું ટીપું નાખીએ દૂધ બગડે, એ જામે, એનું મંથન થાય, તેમાં રવાઈની ફરે, તેમાંથી માખણ નીકળે. એ માખણને તપાવે, તપી અને ઓગળે ત્યારે એમાંથી ઘી બને અને એ ઘી દીવામાં પૂરીએ તો દીવો પેટે. મહારાજ એ જ રીતે આ વેદોનું વ્યાસજીએ મંથન કર્યું, એ દૂધને જમાવ્યું, દહીં કર્યું, એને વલોવ્યું અને તપાવ્યું અને મંથન કરી અને ઉત્પન્ન કરેલું આ ઘી છે. આ પીરશો તો દીવો પેટશે. માટે તમે ભાગવત કરો. નારદજીએ કહ્યું કે મહારાજ તો પછી વાંચવા વાળું મારે ગોતવા ક્યાં જવું? તમે 4 ભાઈઓ અહીંયા છો, હાલો આપણે કથા કરીએ. સનત કુમારોએ અનુમતિ આપી. એ જ સમયે ત્રૈલોક્યમાં ખબર પડી ગઈ કે સનત કુમારો કથા વાંચવાના છે, નારદજી યજમાન છે. એ જ સમયે દરેક જગ્યાએથી માણસો બધા આવવા માંડ્યા. દેવતાઓ, ગંધર્વો આ બધાય આવી અને ત્યાં બેસવા માંડ્યા. શું કામે? તો કે દેવતાઓ આજ વખતે આવી અને આગળ બેસી ગયા. પરીક્ષિત વખતે કથા સાંભળવાનો મોકો નહોતો મળ્યો. ભગવદજીમાં લખ્યું છે કે ગંગાધ્યા સરિતાસ્તત્ર પુષ્કરાદિ શરીરચ, તીર્થો બધા સ્વરૂપને ધારણ કરી અને આવી ગયા. ઋષિ મુનિઓ પોતાના શિષ્યોની સાથે બધા આવ્યા. કોણ કોણ આવ્યું? તો કે ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, પ્રજાપતિ, રામ, પરશુરામ બધા પોતાના શિષ્યોને સાથે લઈ અને આવ્યા છે. દેવ દાનવ રાક્ષસા, દેવ આવ્યા, દાનવ આવ્યા અને રાક્ષસો પણ આ કથામાં આવ્યા. બધા પોતપોતાની રીતે આવી, જ્યાં જગ્યા મળી ત્યાં બેસવા માંડ્યા. અમુક નતા હોય ને, આ રોગ અત્યારે છે એવું નથી, ત્યારે હતો. અરે અમને કીધું નથી, હવે ના આવીએ. રિહાઈન બે ને
પાઘડી કોઈ ના પહેરતા, આમાં બધું આવશે. મતલબ આ રોગ અત્યારે છે એવું નથી, ત્યારે હતો. સનત કુમારો કથા વાંચે, નારદજી યજમાન તોય થઈ જાય બેઠા હતા ઘણા. નારદ અમને સ્પેશિયલ આમંત્રણ દેવા નથી આવ્યું તો હું બીજાનો દંડવત કરીને ઘરે આવે. ખોરા તો પાછા ભાઈ, હવે આનાથી વિશે શું કરી, હવે તારો ભાગ બીજું હું હે દ્વારકાનું નાથ તને સુખી રાખે. શું કહ્યું તો કે નારદજીની પાસે ભૃગુ ઋષિ આવ્યા. ભૃગુ ઋષિએ કીધું કે અમુક ઋષિ મુનિઓ થઈ જાય બેઠા આવતા નથી. નારદજીએ કીધું કામ કરો, તમે જાઓ બાપા બાપા કરીને પગે લાગીને લઈ આવો ને. કે જો નારદના કેમ લગ્નમાં માનવો છે એ ગંગોત્રી જેવા ઘરે આવે કથા છે ભાઈ, હાલ ને. ભૃગુ ઋષિ ગયા, નતા આવ્યા એને સમજાવી દઈએ, હાલો ભાઈ બધા આવ્યા. એ સમયે જય હો નમઃ આવા શબ્દનો ઉચ્ચાર થાય અને બધા કથાનું શ્રવણ કરે છે. સનત કુમારો કથાનો પ્રારંભ કરે. એ જ સમયે સુખદેવજી મહારાજની કથામાં જેમ દેવતાઓ બિરાજમાન હતા એ જ સમયે કુમારોએ નારદજીને કહ્યું કે મહારાજ કથા કરવાથી મુક્તિ કરતલે સ્થિતા. ભાગવત કરવાથી, ભાગવત સાંભળવાથી મુક્તિ મળે. મુક્તિ કરતલે સ્થિતા. કારણ તો કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. આપણા આટલા શાસ્ત્રો છે એમાંથી એક જ શાસ્ત્ર આપણે એવું છે ભાગવત કે જે મુક્તિ માટે ગર્જના કરે છે કે આવો મારું શરણ લ્યો, મુક્તિ હું તમને આપીશ. ક્યારે તમારા ઘરે કંકોત્રી આવી કે પિતૃની મુક્તિ માટે અમે રામાયણ બેસાડીએ છીએ, કે પિતૃની મુક્તિ માટે અમે શિવ પુરાણ કરીએ છીએ. રીતે પુરાણો તો આપણા અઢાર છે. મુક્તિ માટે ભાગવત જ છે. તો મને એવું લાગે છે કે કદાચ આ ગર્ભનો સ્રાવ થઈ જશે, વેદના થાય. દ્રૌપદીજીએ કહ્યું કૃષ્ણને યાદ કરો. એ સમયે ઉત્તરાએ કૃષ્ણની સ્તુતિ કરી. શબ્દ આપ્યો છે મહાયોગી, યોગેશ્વર. પાહી પાહી મહાયોગીન, પાહી પાહી મને એવું લાગે છે કે દ્રવ સરકતું
મારી આ વેદનાનો તમે નાશ કરો. ગર્ભમ નિપાત્યતા, ગર્ભની રક્ષા કરો. એ જ સમયે કૃષ્ણ નારાયણ ત્યાંથી અંતર ધ્યાન થઈ પુત્રના ગર્ભમાં આવી ગર્ભની રક્ષા કરે છે. ત્યાર પછી ભગવાન ત્યાં આવે મમતાજીની સ્તુતિ. ભીષ્મ મહારાજની સ્તુતિ, ભીષ્મ સ્તુતિની કથા, સ્થૂળ સૂક્ષ્મની ધારણા, વિરાટનું સ્વરૂપ, ભગવાન કપિલજીનું પ્રાગટ્ય, આ બધા કથા પ્રસંગો આપણે આવતીકાલે સવારના સત્રમાં લેશું. અત્યારે અતિકાલ થવા આવ્યો છે. અત્યારના સત્રને આપણે અહીંયા વિરામ. ઓમ નાભ્યાસિદં